ભલા મારા ધોરણ 12 સાયન્સના બાળકો, તમારા દિવ્ય સર અને તમે ધીમે ધીમે ફિઝિક્સની જર્નીમાં એક ચેપ્ટર એડ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 સુધી કમ્પ્લીટ થઈ ગયો. ચેપ્ટર નંબર 8 શરૂ કર્યો. વચ્ચે થોડું ઘણું જે કંઈ સૂત્રોનું ફોર્મ્યુલાનું વાત છે ને એ કરીએ છીએ આપણે. આ ચેપ્ટર પૂરું થયા પછી બહુ બધી વાતો આપણે કરી અત્યાર સુધીમાં વિદ્યુત અને ચુંબકત્વને લગતી. 12મા ધોરણની અંદર આ છેલ્લું ચેપ્ટર વિદ્યુત અને ચુંબકત્વની સાથેનું છે. જે નિચોડ છે, જે પરિણામ છે, આ બધા ચેપ્ટરની સાથે સંકળાયેલું એક બહુ જ સરસ વાત આની અંદર તમને જાણવા મળશે કે વૈજ્ઞાનિકો કેવું વિચારી શકે એમ છે, અને એના જ કારણે એ નવી શોધ કરવા માટે સક્ષમ છે. મેક્સવેલ વૈજ્ઞાનિકનું નામ તમે સાંભળ્યું છે. એમણે એવું વિચાર્યું કે આપણે જે 6 ચેપ્ટરમાં શીખ્યા ને એમાં આપણે આવું શીખ્યા કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ ઈએમએફ ઉત્પન્ન કરે છે. ઈએમ એટલે વિદ્યુત ક્ષેત્ર, કારણ કે તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો જ વિદ્યુત ભાર ગતિ કરે. તો મેક્સવેલના મનમાં જે વિચાર હતો અને જે વિચાર આવ્યો એ બંને કહો. જે વિચાર હતો તે ઓલરેડી બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જે વિચાર આવ્યો એમના મનમાં ખબર પડી કે આવું કંઈક હોવું જોઈએ. શું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કે કેમ? એમને તો દ્રઢ વિશ્વાસ હતો જ કે આ થવું જ જોઈએ. વાલાઓ, તમે વિચાર કરો. તમારો તો ખાલી વિચાર જ કરવાનો છે. વિચાર કરો કે મેક્સવેલે આ બધી વસ્તુ થિયોરેટિકલ સમજાવી અને એમની થિયરીને પ્રેક્ટિકલમાં સાચો લાવતા લગભગ 32 કે 22 વર્ષ જેટલો સમય થયો. એમણે લખેલું છે, એમની ડાયરીમાં જે લખેલી વાતો હતી ને, વૈજ્ઞાનિકોને શોધતા કે આનું પરિણામ આવું કેમ આવ્યું અને એને પ્રેક્ટિકલમાં કેવી રીતે રૂપાંતરિત કરવું, એ સમજાવતા લાંબો સમય ગયો. વિચાર કરો કે વૈજ્ઞાનિકો કેટલી હદ સુધી ગણિતની અંદર પાવરફુલ હતા, રાઈટ? અને એના કારણે આજે હું ને તમે જે મોબાઈલ યુઝ કરીએ છીએ, જે ટીવી યુઝ કરીએ છીએ, કમ્યુનિકેશન જેમાં વાયર નથી જોડેલો ને, એ બધા જ મેક્સવેલની દેન છે એવું આપણે કહી શકાય. જો એમણે આ ના સમજાયું હોત તો હજુ આપણે જૂના જમાના વાળા જ હોત, રાઈટ? તો તમારા હાથમાં જે મોબાઈલ છે ને તમને હું દેખાઈ રહ્યો છું, તમને હું સંભળાઈ રહ્યો છું, એ બધી જ આ વિદ્યુત ચુંબકીય તરંગોની જ દેન છે. તો કન્સેપ્ટ ક્યાંથી શરૂ થયો? તો કન્સેપ્ટ મેક્સવેલના મનમાં હતું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો એનાથી વિરુદ્ધ હોવું જ જોઈએ. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ઊંધું ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે એવું હોવું જોઈએ. મેક્સવેલે આના માટે 4 આધાર સ્તંભનો સ્વીકૃતિની વાત કરી. 4 આધાર સ્તંભ. સૌથી પહેલો ગોસનો નિયમ વિદ્યુત માટે, ગોસનો નિયમ ચુંબકત્વ માટે, ફેરાડેનો નિયમ E = ΔΦ/ΔT, છઠ્ઠા ચેપ્ટર વાળો. એક બાકી રહ્યો એમ્પિયરનો સર્કિટલ નિયમ. મેક્સવેલને વિચાર આવ્યો કે એમ્પિયરના સર્કિટલના નિયમમાં કંઈક ખૂટે છે. હવે તમને એમ થાય કે ભાઈ એમને એવી કેવી રીતના ખબર પડી? પ્રેક્ટિકલ પ્રૂફ સાથે એમણે સમજાવ્યું કે જુઓ બાળકો, આ જગ્યાએ કંઈક ખૂટે છે એવું લાગે છે, રાઈટ? એ જ વસ્તુ હું પણ તમને સમજાવું. તમારા માઇન્ડમાં પણ એ જ વસ્તુ આવશે. હું નવું નથી સમજાવતો ભાઈ, મેક્સવેલ જે સમજાવીને ગયા છે એ જ વાત મારે તમને સમજાવવાની છે, પણ એવી રીતે કે તમને ખબર પડે. બાકી તમે ટેક્સ્ટબુકના કાગળિયામાં જે લખીને આપ્યું છે એ વાંચશો ને તો મજા પડી જશે. મજા એટલે બધું જ હવાઈ થઈ જશે, રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. સૌથી પહેલો કન્સેપ્ટ મેક્સવેલે જે સમજાવવાની વાત કરી એનું નામ હતું સ્થાનાંતર પ્રવાહ. વાલા બાળકો, આ ચેપ્ટરની અંદર મોટા ભાગનો જે ચેપ્ટરનો ભાગ છે તે થિયોરેટિકલ છે, એટલે સમજવો પડે તો જ યાદ રહે. બાકી સમજ્યા વગર ગોખ્યા એટલે પાછા બાર. એ નહીં કરવા દઉં તમને, ચિંતા ના કરશો. સૌથી પહેલા આપણી પાસે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહે છે? તો આપણી પાસે એમ્પિયરનો
સર્કિટલ નિયમ આવું કહે છે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સમેશન I અથવા તો I આવું કંઈક કહે છે, રાઈટ. મેક્સવેલે કીધું કે આમાં કંઈક સુધારો કરવો છે. હવે કેપિટલ I ની જગ્યાએ આપણે સ્મોલ I પણ લખી શકીએ એમ છીએ. મેક્સવેલે કીધું કે આમાં મારે કંઈક સુધારો કરવો છે. એમ્પિયર, મેક્સવેલ આ બધા વિદ્યુત ચુંબકત્વમાં કામ કરતા વૈજ્ઞાનિકો હતા. સમજવાની કોશિશ કરી રહ્યા છે, ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે આજે ચર્ચા કરીએ છીએ કેપેસિટરની સાથે કરી રહ્યા છીએ. તો સૌથી પહેલી વાત મારી પાસે જે સમજાવવાની આવે છે તેમાં આવી રીતે આપણી પાસે એક કેપેસિટર કે જેની બે પ્લેટ એકબીજાને સમાંતરે હોય એવું કંઈક છે, રાઈટ. તો આ એક કેપેસિટર. હવે જ્યારે હું આને બેટરીથી જોડી દઈશ, બેટરીથી જોડી પણ દઈએ પછી આપણે રિમૂવ કરી દઈશું કારણ કે બીજી બે ત્રણ આકૃતિ ડ્રો કરવાની છે, રાઈટ. બેટરીથી જોડી દઈશ ત્યારે ધીરે ધીરે આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર જમા થતો જશે. શું બોલ્યો છું? ધીરે ધીરે આની ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થતો જશે. ધીમે ધીમે એવું બોલી રહ્યો છું. હવે આ જે વિદ્યુત ભાર છે ને બહાર દર્શાવવાની જગ્યાએ આપણે અંદરની બાજુએ બતાવીએ, બીકોઝ પરફેક્ટલી રીઝન એવું છે કે બહાર વિદ્યુત ભાર હોય એનો કોઈ મતલબ રહેવાનો નથી, રાઈટ. હવે આ એમ્પિયરનો સર્કિટલ નિયમ હું અહીંયા વાપરું તો એક વસ્તુ તો ખબર છે કે આમાંથી પ્રવાહ ધનમાંથી નીકળીને ઋણમાં આ બાજુ પાછો આવવાનો છે. હવે આ નિયમ એવું કહે છે બચ્ચા પાર્ટી કે જો તમે અહીંયા એક આવું લૂપ વિચારો જેને આપણે નામ આપીએ એમ્પિરિયન લૂપ, અને આ એમ્પિરિયન લૂપના આ બિંદુ P ની તમે વાત કરવા માંગતા હોય અને આને અંતર R કહેતા હોઈએ તો શું થાય? તો એમ્પિરિયન લૂપના બિંદુ P પાસે મને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો ચુંબકીય ક્ષેત્ર આના ઉપરથી શોધું તો મને એનો જવાબ મળશે B as it is રહેશે. dl તો અહીંયા થઈ જશે 2 pi r. કેમ? તો કે આનો પરિઘ લેવાનો is equal to mu naught અને I, રાઈટ. તો આના ઉપરથી સૂત્ર મળી જશે વાલા બચ્ચાઓ કે B is equal to mu naught I upon 2 pi r, જે ઓલરેડી આપણે ભૂતકાળમાં ચેપ્ટર નંબર 4 માં સાબિત કરી ચૂક્યા છે. બહુ સહેલી વાત હતી, કોઈ પ્રશ્ન કોઈ કશું જ થાય એવું જ નહોતું આપણને, એકદમ સહેલામ સહેલું. પ્રશ્ન હવે ઉદ્ભવશે, તમને પ્રશ્ન તમારા માઇન્ડમાં હવે ઉદ્ભવશે. હવે આ બેટરી વાળા ભાગને આપણે રિમૂવ કરી દેવો છે કારણ કે હમણાં એની જરૂર નથી. હવે દરેક વખતે આખો પરિપથ બેટરી સાથે કનેક્ટેડ છે એવું જ આપણે માનવાના છીએ વાલા બચ્ચા. તો હવે મારી પાસે આ જ કેપેસિટરની આવી જ બે પ્લેટ્સ આપણી પાસે છે. હવે હું આ એમ્પિરિયન લૂપ લેવાને બદલે કેવું લૂપ લઉં છું ખબર તમને? હું જે એમ્પિરિયન લૂપ લઈ રહ્યો છું તે ધ્યાન રાખજો હો, બિંદુ તો અહીંયાનું અહીંયા જ છે, આ પણ આનું આ જ છે, સહેજ નાનું દોરાયું હે, કઈ વાંધો નહીં બચ્ચા પાર્ટી, આપણે સહેજ મોટું ડ્રો કરીએ, કોઈ જ પ્રશ્ન નથી આપણને. આપણે રાઈટ થઈ ગયું એના જો. હવે આને હું અહીંયાથી આવી રીતના લઉં છું. કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ હવે શરૂ થયો. શું કહે છે વિરોધાભાસ? વિરોધાભાસ એવું કહે છે કે આ લૂપ વડે અહીંયાનો પ્રવાહ તમને મળતો હતો, આ પ્રવાહ I, રાઈટ. આ પ્રવાહ તમને મળતો હતો અને એના કારણે P પાસે ચુંબકીય ક્ષેત્ર મળે. તમે કીધું કે યસ સાચી વાત છે સર. હવે આ એક લૂપ અને એની સાથેનું આ લૂપ એટલે બંને છે તો એક જ. ઓકે, હવે અહીંથી પ્રવાહ જાય છે તો આ P બિંદુની વાત કરો વાલા બચ્ચાઓ, અહીંયાના આ M બિંદુની વાત કરો. ચાલો શું થયું? તો તમને એવું તરત સમજાઈ ગયું કે આ P બિંદુનો ભાગ એ આ પ્રવાહને ઘેરે છે. તો કે હા. ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ? તો કે હા. એ જ લૂપ પરનું બિંદુ M છે પણ અહીંથી આગળ પ્રવાહ નથી. ધ્યાન રાખજો, ફરીથી એકવાર બિલકુલ શાંતિથી સાંભળો.
અહીંયાથી આટલે સુધી પ્રવાહ છે તો આ ભાગ અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર આટલું આપે તો કે હા બિલકુલ પ્રશ્ન વગર. પણ વાત હવે નવી એ આવે છે કે આ જ લૂપનો એક ભાગ કે જેનું નામ એમ છે, તો આ એમ પાસે મને ચુંબકીય ક્ષેત્ર મળશે કે કેમ? તો તમે તરત ના બોલશો, કારણ અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ પ્રવાહ ઘેરાતો નથી. આનો આકાર ઘડા જેવો થયો. આપણે પોટ જે માટલું મૂકીએ છીએ ને એના જેવો આકાર થયો છે, સેજ ફ્લેટ છે, રાઈટ? હવે આ કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ થયો, એનો મતલબ શું? તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી. આવું કેમ? બસ ભાઈ, મેક્સવેલ ને આ જ પ્રશ્ન થયો તો કે આવું કેમ? તમને થયો ને, તમે મેક્સવેલ થવાને બિલકુલ એલિજિબિલિટી ધરાવો છો, કોઈ જ મુશ્કેલી નહીં પડે. યુ બીકમ અ મેક્સવેલ, રાઈટ? ફાઇન. હવે ત્રીજા ભાગની વાત કરીએ. ઓકે વાલા બચ્ચાઓ, ત્રીજા ભાગની વાત. આપણી પાસે એની એ જ કેપેસિટરની પ્લેટ્સની વાત કરી રહ્યા છીએ, એની એ જ પ્રવાહધારી વાહકતાની વાત કરી રહ્યા છે, એ જ ધન વિદ્યુત ભારાની અંદર, એ જ ઋણ વિદ્યુત ભારાની અંદર. એને બહુ સરસ. હવે જે વાત આવે છે તે આ છે, આ લૂપ અહીંયાથી થોડોક શેપ બદલીએ છે, ધ્યાન રાખજો, થોડોક શેપ બદલીએ છે, ધ્યાન રાખજો. આ જે ભાગ છે આપણે એ આવી રીતના બનાવી દીધા. આ લૂપ નાનું મોટું હોઈ શકે છે. હવે જુઓ, આ બિંદુ P છે ને આ બિંદુ M છે. હવે જુઓ કે અહીંથી આ વિદ્યુત ક્ષેત્રની અંદરથી પસાર થયું લૂપમાંથી, તો તમે જવાબ આપશો યસ સર. કેમ? તો કે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે, તો એમાંથી વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પસાર થાય જ. તો આ નાના વર્તુળાકાર ભાગની સાથે ટિફિન બોક્સ જેવો આકાર થઈ ગયો. જોયું નીચે ડબ્બો, ઉપર ને આમ ને તેમ ને જોયા છે અલગ અલગ પ્રકારના ટિફિન બોક્સ, એવું થઈ ગયું આ, રાઈટ? તો હવે આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય એ શોધીને પછી હવે નક્કી છે કે એમ પાસે તમને કંઈક તો મળશે, એમ પાસે તમને કંઈક તો મળશે જ એવું તમે કહી શકો છો. આ એમ બિંદુ તમે આની અંદર પણ લઈ શકો છો, રાઈટ? એક્ઝેક્ટ નજીકનું બિંદુ વિચારો છો. તો હવે લૂપ સાથે કેપેસિટરની અંદરના લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ, લૂપ લખવું એના કરતા કેપેસિટરની અંદરની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો વાલા મારા બાળકો, ફ્લક્સનું સૂત્ર છે ફ્લક્સ phi is equal to E dot A is equal to કેપેસિટરની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય મારા વાલાઓ? મને કહેશો તમે કોઈ? તો કેપેસિટરની, ઓકે, સૌથી પહેલા આ બધું એક જ દિશામાં છે, આ ક્ષેત્રફળ અને આ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે, એટલે હું આને લખીશ E A cos 0. cos 0 1 થાય એટલે આને લખાય E A. E એટલે વિદ્યુત ક્ષેત્ર. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઈસવીસન પૂર્વે દિવ્યેશ સરે તમને ચેપ્ટર નંબર 2 ની કેપેસિટરની થિયરીમાં જે વાત શીખવાડી હતી તે અહીંયા આવશે. સિગ્મા અપોન એપ્સિલોન 0. ક્યાંથી લાયો મારા વાલા બચ્ચાઓ? તો E is equal to સિગ્મા અપોન એપ્સિલોન 0. એના એ તો રહેશે જ. હજુ આગળ જવાનું છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q by A. આના પરનો વિદ્યુત ભાર પ્લસ Q, આના પરનો વિદ્યુત ભાર માઈનસ Q મારા વાલા બચ્ચાઓ. અહીંયા લખીએ Q upon A એપ્સિલોન 0 ને એ ઉડાઈ દીધા. તો હવે મારી પાસે ફ્લક્સ phi અને એ પણ કયું છે? વિદ્યુત. એનું સૂત્ર થઈ ગયું Q ના છેદમાં એપ્સિલોન 0. હવે એક વાત યાદ કરો કે જેવી તમે આ બે પ્લેટ સાથે બેટરી જોડી કે તરત જ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું, જેવી સ્વિચ ઓન કરી એટલે તરત, તો જવાબ આવશે ના.
કેપેસિટરને ચાર્જ થવા માટે થોડોક સમય લાગશે. શું બોલું છું? થોડોક સમય. 2-5 કલાક નહીં, 10-15 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, કદાચ અડધી મિનિટ, 10 સેકન્ડ એવો સમય લાગશે. અને સમય માટે થઈને આ વિદ્યુત ભાર બદલાય છે. સાંભળજો બરાબર, વિદ્યુત ભાર બદલાય છે એનો મતલબ કે અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર બદલાય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર જ હોય એવું અહીંયા સાબિત થાય છે મારા વાલાઓ. તો અહીંયા સૂત્ર થયું d phi e by dt. d phi e by dt is equal to 1 upon epsilon naught અને અહીંયા આવશે dq by dt. વાલા મારા મિત્રો, આ dq by dt વિદ્યુત ભાર આ બે વચ્ચેના અવકાશમાં આવ્યો છે એવું જોયું તમે કે જ્યાં શૂન્ય અવકાશ છે ત્યાં કોઈ વિદ્યુત ભાર ગતિ ના કરે તો પણ અહીંયા તમને dq by dt મળ્યું. કેમ? તો કે ફ્લક્સ બદલાય છે માટે કન્સેપ્ટ અલગ થઈ રહ્યો છે. ધ્યાન રાખજો, I upon epsilon naught અને આને જ નામ આપવામાં આવ્યું id. લખું છું આગળ. માટે સ્થાનાંતર પ્રવાહ id, ડી લખવાનું કારણ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, ગુજરાતી વર્ડ સ્થાનાંતર પ્રવાહ, ઇંગ્લિશ વર્ડ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. id is equal to અને અહીંયા લઈ જાઓ તો સૂત્ર થઈ જશે એપ્સાઇલોન નોટ d phi e by dt. તો આ સૌથી બેઝિક સૂત્ર થઈ ગયું મારા વાલાઓ. અને સમીકરણ નંબર 2 આપીએ. હવે જે કન્સેપ્ટ આવ્યો છે એ કન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે આની અંદરનું બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ માત્ર આ પ્રવાહને કારણે નહીં, આની સાથે પણ સંકળાય છે. હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના મળે એનો કન્સેપ્ટ થોડોક સમજવાની કોશિશ કરીએ મારા વાલાઓ. આ જે બે પ્લેટ વચ્ચેનો વિસ્તાર છે અને વાસ્તવિકતામાં જો તમે જોશો તો તમને અહીંયાથી આ પ્લસ પ્લેટ મળી, અહીંયાની આ માઇનસ પ્લેટ મળી. હવે એની અંદર આ લૂપ જે છે એને હું આવી રીતના વર્તુળાકારે દર્શાવું ને મારા વાલા બચ્ચાઓ, તો અહીંથી આમ ક્ષેત્ર રેખાઓ જશે અને એમ ક્ષેત્ર રેખાઓ જાય તો અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર મને આ દિશામાં મળે. This is the direction of the magnetic field. સમજાઈ ગઈ મારી આખી વાત? તો અહીંયા બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર આપે છે એ સાબિત થાય છે. રાઈટ? તમે કોક સર ક્યાં આવી સાબિતી? અરે મારા વાલા, ફરીથી આ પ્રવાહ I એ અહીંથી વહે છે, આમાંથી, રાઈટ? પણ આ પ્રવાહ જે છે ને બે પ્લેટ વચ્ચે વહે છે એટલે આ પ્રવાહ તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપે. સિમેટ્રી એવું કે છે કે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા મળવું જોઈએ, અહીંયા ના હોય તો અહીંયા પણ ના જ હોય. સિમેટ્રી એવું કે છે, સમમિતિ એવું કે છે. એનો મતલબ કે આખી સરફેસ પર આટલા પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર હાજર છે એવું કહેવાય. સિમેટ્રિકલી સમજાવી શકાય એવી આ બિલકુલ નવી બાબત મેક્સવેલ દ્વારા થિયરીથી સમજાવવામાં આવી હતી જે તે સમય વર્ષો પહેલા 1900ની સાલમાં. રાઈટ? વાલા મારા ભૂલકાઓ, બીજી વાત શું કહું તમને ખ્યાલ છે? અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર આ લૂપની અંદરનું લંબ છે. તો એવું લંબ ચુંબકીય ક્ષેત્ર જો હું દર્શાવું તો આવી રીતના બતાવી શકું છું. અને આની અંદર આ જે લૂપ છે વર્તુળાકાર છે તો એને જો હું બતાવું તો આવું થઈ શકશે. આ કેન્દ્રની સાથે આટલી ત્રિજ્યા r થઈ શકશે. હવે એના દરેક બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો એ ત્યાં જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં મળે. રાઈટ? આ કહેવા શું માંગે છે? અગેન એની જ વાત જોઈ લો. આ લૂપ માટેનું ચુંબકીય ક્ષેત્ર જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં છે. આના માટે આ જે ક્રોસ નિશાની વાળું વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આવી રીતે છે, આમ છે. બે પરસ્પર એકબીજાને લંબ છે. હવે પ્રવાહ બે વિદ્યુત પ્રવાહનો સરવાળો થશે તો અહીંયા લખી શકીએ કે અહીં કુલ પ્રવાહ I is equal to IC plus ID થયો. વાલા બચ્ચાઓ, IC નો મતલબ શું? IC ને કહેવાય છે વાહકમાં પ્રવાહ અથવા તો વાહક પ્રવાહ
અથવા તો ઇંગ્લિશમાં એને કન્ડક્શન કરંટ કહે છે. ફરીથી આઈસી ને શું નામ આપ્યું છે? વાહકમાં પ્રવાહ અથવા તો વાહક પ્રવાહ. ઇંગ્લિશ નામ છે કન્ડક્શન કરંટ. ક્યાં વહે? આ તારમાં. આ તારમાં જે પસાર થાય એ પ્રવાહ એક્સટર્નલ છે, બહારનો છે, એટલા માટે એને નામ આપીએ છીએ આઈસી. રાઈટ. એના પછી બીજો પ્રવાહ છે જેને આઈડી કહીએ છીએ, અને આઈડી નું સૂત્ર તમારે લખવું હોય તો એપ્સાઇલોન નોટ d phi e by dt તરીકે લખી શકો છો. સમીકરણ નંબર 3. હવે આ જ હકીકતને હું એમ્પિયરના નિયમમાં સુધારો કરીને લખું તો એને કહેવામાં આવે છે એમ્પિયર મેક્સવેલનો નિયમ. એમ્પિયર મેક્સવેલનો નિયમ. અને એનું સૂત્ર શું થાય? તો ડાબી બાજુ મારા વાલા બાળકો એની એજ રહેશે B.dl. અહીંયા હું લખીશ I. ઓકે, મારે લખવું પડશે mu નોટ અને I is equal to mu નોટ. અહીંયા લખીશ IC plus ID વાલા બાળકો is equal to લખીશ mu નોટ IC plus mu નોટ epsilon નોટ d phi E by dt. તો આ કરેક્શન મેક્સવેલે કર્યું અને આ કરેક્શન પછી એમની થિયરી બિલકુલ સાચી સાબિત થઈ. એકચ્યુઅલી એમણે તો વિકલ સમીકરણો લખ્યા હતા, વિદ્યુત અને ચુંબકત્વના વિકલ સમીકરણો. વિકલ સમીકરણ એટલે એવું યાદ છે ને 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 14, 15, જેમાં વિદ્યુત ચુંબકત્વની સાથે નહીં, સાદા સરળાવર્ત ગતિના, અવમંદિત ગતિના, પ્રણોદિત ગતિના વિકલ સમીકરણો લખ્યા હતા. ચેપ્ટર નંબર 7માં પણ એક સમીકરણ યાદ કરાયું હતું. આમ તો બે યાદ કરાયા હતા, એક પ્રણોદિત અને બીજું સરળાવર્ત ગતિ. પ્રણોદિતમાં પણ સરળાવર્ત છે જ, પણ એવા સમીકરણ ને વિકલ સમીકરણ તો મેક્સવેલે પણ આવા જ વિકલ સમીકરણ મેળવ્યા અને એનો ઉપાય શોધીને આપણને આપ્યો કે આ ઉપાય પરથી તમે આની અંદર જઈ શકો છો અને એનું પરિણામ આબેહૂબ, એ વિકલ સમીકરણનું આબેહૂબ પરિણામ તરંગ સમીકરણ જેવું આવ્યું હતું. તરંગ સમીકરણ એટલે વાલા બચ્ચાઓ y is equal to a sin kx minus omega t. ધોરણ 11 ચેપ્ટર નંબર 15. આ સમીકરણ તમને યાદ હોવું જોઈએ. આ ચેપ્ટર માટે જરૂરિયાત પણ છે આપણને. આવું એમણે જે તે સમયે થિયોરેટિકલી આપણને આપ્યું હતું. રાઈટ. આ બધાનો નિચોડ શું છે? આ બધાનો નિચોડ એક જ છે કે વિદ્યુત ક્ષેત્ર બદલાય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર મળવા પાત્ર થાય છે. એટલે પેલી કહાની સાચી થઈ ગઈ. કઈ કહાની? તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર EMF આપે છે. EMF એટલે વિદ્યુત ક્ષેત્ર આપે છે. એનું જ ઊંધું બદલાતું જતું EMF, એનો મતલબ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત છે એવું કહેવાય. ફરીથી એકવાર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર EMF ઉત્પન્ન કરે છે અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે બંને એકબીજાના સ્ત્રોત તરીકે કામ કરે છે. આ બધી સમજૂતી તમને નેક્સ્ટ લેક્ચરમાં પાછી રિવાઇઝ કરીને આપીશ. રીઝન એક જ છે વાલા બચ્ચાઓ, થિયોરેટિકલ પાર્ટ બધો બહુ છે. સમજશો તો લખતા ફાવશે, નહીં સમજો તો અંદરના શબ્દો આડા અવડા એવા તો છે કે જે તમને લખવામાં મદદ કરતા ઉલઝન વધારે પેદા કરે એવા છે. એટલા માટે આજે સમજાયું. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ થિયરીને આવી જ રીતે ક્યાંક રિવાઇઝ કરવાનો હું ટ્રાય કરીશ, સ્પેશિયલી મારા વાલા બોલકાઓ માટે. હે ને? ઓકે, તો 4 આધાર સ્તંભ કયા હતા મેક્સવેલના? તો એમાંનો સૌથી પહેલો આધાર સ્તંભ હતો ગૌસનો નિયમ. ગૌસનો નિયમ યાદ છે વાલા બચ્ચાઓ? ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dA is equal to q ના છેદમાં એપ્સાઇલોન 0. આ કેપિટલ Q લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એના પછીનો બીજો આધાર સ્તંભ હતો, આવું જ લખી શકો છો, ગૌસનો નિયમ, પણ હવે ચુંબકત્વ માટે. આ શેના માટે હતો? તો કે વિદ્યુત માટે. ચુંબકત્વ માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dA is equal to 0 ચેપ્ટર નંબર 5 માં આવ્યો છે. એના પછીનો હતો
ફેરેડેનો નિયમ. તમે તો માત્ર ફેરેડેના નિયમમાં આવું જ લખ્યું છે, E is equal to d phi by dt આવું લખ્યું છે, એના પણ માઇનસ નિશાની સાથે. પણ જો આની અંદર બીજા ચેપ્ટરનો સહારો લેશો તો તમને મળશે E dot dl, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ છે. અને છેલ્લું લખ્યું આપણે એમ્પિયર મેક્સવેલ નો નિયમ. એકચ્યુઅલી એમણે તો એમ્પિયરનો જ નિયમ લીધો, પણ સુધારો કર્યા પછીનું સૂત્ર લખો તો ક્લોઝ ઇન્ટિગ્રેશન અહીંયા પણ લખી શકાય. ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ b dot dl is equal to mu naught I c plus mu naught epsilon naught into d phi e by dt આવું થઈ શકે છે. ઓકે, તો મેં તો બધું સૂત્રોના ફોર્મમાં લખ્યું છે. સૂત્રોના ફોર્મમાં તમારે આ લેક્ચર જોયા પછી મગજને માત્ર થિયરી વાંચવા માટે તૈયાર કરવાનું છે. ખબર પડે કે ના પડે, એકવાર શાંતિથી વાંચી જાઓ. મને વિશ્વાસ છે ખબર પડશે જ. ધારો કે કંઈક તકલીફ પડી તો ચિંતા કર્યા વગર બીજી વાર વાંચવાનો ટ્રાય કરજો જ, કારણ કે આ ચેપ્ટરમાં આ થિયરી પછી કશું છે જ નહીં, બધું જ સહેલામ સહેલું છે. જે નવું એકદમ અલગ હતું એ આ છે. ઓકે, તેમ છતાંય ખબર ના પડી તો મારા હવે પછીના લેક્ચર સુધી વેઇટ કરજો. અને તેમ છતાંય ખબર ના પડે તો પછી પાછું હું છું તમારી જોડે. એકદમ સરસ રીતે કામ થઈ જશે આપણું, હે ને? વેરી ગુડ.